નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ। તો આપણે પનીરનું 100 માણસનું શાક બનાવ્યું છે। તો આપણે પ્રસંગમાં જે પનીરનું શાક બને છે એની રેસીપી આપું છું તમને। તો અમે આવી રીતે 100 માણસોનું 20 કિલા જેવું પનીરનું શાક બનાવ્યું છે। તો આ વિડીયો જોતા રહેજો તમે કેવી રીતે પનીરનું શાક બને। એના માટે આપણે 6 કિલો ટમેટાં લેવાના છે। 6 કિલો ટમેટાને આવી રીતે સ્લાઇસ કાપી નાખવાના। અમારે હવે એક બાઉલમાં 3 કિલો ટમેટાં આવતા હોય તો અમે 2 બાઉલ ટમેટાં લઈ અને એને આવી રીતે ધોઈ સારા પાણીએ અને આવી રીતે સ્લાઇસ કાપી નાખીએ છીએ। આ 2 સોકી આપણે કાપીશું અને આ ડુંગળીને એવી રીતે કાપી નાખી। તો 5 કિલો ડુંગળી લીધી છે અને આ સ્લાઇસ કાપી અને 1 કિલો તેલમાં આપણે એને પહેલાં ડુંગળીને શેકવાની। ડુંગળીને 7-8 મિનિટ શેકીને પછી એની અંદર આપણે હળદર મીઠું નાખી થોડુંક આગળ અને પછી ટમેટાં નાખશું। ટમેટાને 3-4 મિનિટ પાકવા દેવું। તો અમારે 100 માણસનું પનીરનું શાક બનાવીએ છીએ। એમાં આપણે મરચાંની ને આદુની પેસ્ટ નાખશું। સેજ હળદર નાખી દઈએ 2 ચમચી। ડુંગળી પાકે એની 4-5 મિનિટ થઈ ગઈ છે, હજી 1-2 મિનિટ પકાવવા દઈએ। અને આવી રીતે આપણે પંજાબી પનીરના શાકની ગ્રેવી બનાવીએ છીએ। તો આ વિડીયોમાં જોવું આપણે કેવી રીતે પંજાબી પનીર શાક બને। 50 ગ્રામ જેવું નમક નાખ્યું છે અને પેપ્સિકમ નાખવાના છે। તો 400 ગ્રામ જેવા પેપ્સિકમનો અહીંયા કટિંગ કરી નાખીએ। હવે આપણે ટમેટાં સ્લાઇસ કાપ્યા હતા ને એ 6 કિલો ટમેટાં નાખી દીધા છે અને એને આપણે 5 મિનિટ પાકવા દેવું અને આવી રીતે તવીથાથી સતત હલાવતું રહેવાનું। તો આ 2 ડીશ આપણે 2 બાઉલ ટમેટાના નાખી દીધા છે અને ગ્રેવીને સતત હલાવતું જ રહેવાનું। 250 ગ્રામ લસણ નાખી દીધું છે। લસણ એ આપણે ગ્રેવીમાં જ નાખી દઈએ એટલે પાકી જાય। અને આ તમે પંજાબી શાકની ગ્રેવી બનાવો ને તો આવી રીતે સતત હલાવતું રહેવાનું, બાકી હું તળીએ સોટી જાય અને જો ડુંગળી બળી જાય તો તમારું શાક બગડી જાય। એટલે એક માણસને ઊભીને સતત આવી રીતે હલાવતું રહેવાનું અને ગ્રેવી પકવવાની, ઉષાની શું કરવાનું અને મીડિયમ ગેસ રાખવાનો, ગેસ ફાસ્ટ નહીં રાખવાનો। તો આપણે જે સુરતી મરચાં તીખા હતા એની ગ્રેવી કરી નાખીએ છીએ। તો આપણે જરૂર પ્રમાણે આમાં ગ્રેવી નાખશું અને આ મગજતરી લીધી છે। મગજતરી 250 ગ્રામ જેવી મગજતરી લઈ એનો ભૂકો કરી નાખીએ, એકદમ હાવ પાવડર જેવો ભૂકો કરી અને આપણે એને પનીરના શાકમાં નાખશું। તો આવી રીતે મગજતરીને એકદમ પાવડરની ઘોડે પીસી નાખવાની અને આપણે આને પનીરના શાકમાં નાખીશું। તો આપણે જે ટમેટાની ડુંગળીની ગ્રેવી કરી હતી એને પહેલાં ઠરવા દેવાની કલાક એક હવામાં। ઠરી ગયા પછી મિક્સરમાં પીસી નાખવાની અને આપણે પનીરનું શાક કરીએ એને આવી રીતે પનીરના ટુકડા કરી નાખવાના। 3 કિલો પનીર લીધું છે મેં, 3 કિલો પનીરના ટુકડા કરી નાખ્યા આપણે। જે આપણે 10-11 કિલો ગ્રેવી કરી, પનીરના શાકનો વઘાર મારી દઈએ। 1 કિલો તેલ લીધું છે, લાલ મરચાં, તેજપત્તા, લવિંગ, હિંગ, આવા આખા મસાલા લીધા। મરચાંની પેસ્ટ નાખીએ છીએ, 100 ગ્રામ મરચાંની પેસ્ટ નાખી છે। સતત હલાવતું રહેવાનું ગ્રેવી બરેની। આદુની પેસ્ટ નાખી છે। આ વરાળ ભાફ આવે એની રીતે કેમેરામાં આવું થઈ જાય છે। અને હવે આપણે જે ગ્રેવી ટમેટા ડુંગળીની પીસી હતી એ આપણે 11-12 કિલો ગ્રેવી નાખી દઈએ છીએ અને પકવીએ છીએ। ગ્રેવીને 20 મિનિટ પકાવવી પડશે, પછી પનીરનું શાક થઈ જાય। તો આપણે પહેલાં ફાસ્ટ થોડો ગેસ રાખીને ગ્રેવીને આવી રીતે સતત હલાવતું રહેવાનું એટલે હું તળીએ સોટે નહીં। તો હવે આપણે ગ્રેવી પકાવી દઈએ 15 મિનિટ, પછી આમાં વચ્ચે મસાલા નાખી દઈએ હું થોડા। તો આપણે આવી રીતે પંજાબી પનીરનું શાક બનાવીએ છીએ। તમે કેવી રીતે બનાવો, જો બનાવતા હોય તો કોમેન્ટ કરજો અને આવી રીતે કાંઈ પ્રસંગમાં બનાવવાની ટ્રાય કરજો, સરસ પનીરનું શાક બનશે। અને અમારા શાકની રેસીપી કેવી લાગે એ કોમેન્ટ કરીને કહેજો। સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો। કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।
આપણે આવીને આવી જે રેસીપી આવશે એનો વિડીયો ઉતારીને બનાવતા રહેવું. તો ગ્રેવી પાકીને 4-5 મિનિટ થઈ ગઈ છે. ગ્રેવી ઉકળવા માંડી ગઈ. હવે આપણે આની અંદર હળદર નાખી દઈએ છીએ. તો 60 ગ્રામ જેવી હળદર નાખી છે. આ રામદેવનું તીખું મરચું છે, એ 150 ગ્રામ જેવું તીખું મરચું નાખીએ છીએ. 5 ચમચ નાખીએ છીએ એટલે 150 ગ્રામ અંદાજે વજનમાં થાય. તો તીખું મરચું નાખીએ છીએ. પછી એને કાશ્મીરી મરચું નાખશું, એનાથી પનીરનો શાક કલર સરસ આવશે. આ થેલીમાં છે એ કાશ્મીરી મરચું છે, તો કાશ્મીરી મરચાંનો ઉપયોગ આપણે વધારે કરશું. 250 ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખ્યું છે. કાશ્મીરી મરચું નાખવાથી પનીરનો કલર એકદમ સરસ આવી જાય, લાલ થઈ જાય. હજી તો આપણે ગ્રેવીને પકાવીએ છીએ, અને ગ્રેવી પકાવતા ખાસ ધ્યાન રાખવાનું કે આવી રીતે એક તવીથાથી એક માણસને હલાવતું જ રહેવાનું. જો ગ્રેવી તળીએ સોટી જાય અને બળી જાય ને તો પછી શાકનો સ્વાદ સારો નહીં આવે, આખું શાકનું મહેનત ફેલ થાય અને તમારે શાક બગડી જાય. એટલે એક માણસને આળસ નહીં કરવાની, સતત જ્યાં સુધી શાક પાકે નહીં ત્યાં સુધી હલાવતું રહેવાનું. આમાં હવે કાજુના ટુકડા નાખી દઈએ. તો 100 ગ્રામ કાજુના ટુકડા નાખ્યા છે એટલે પાકી જાય. આપણે જે મગજતરીનો ભૂકો કર્યો તો એ પણ નાખી દીધો કારીગરે. હવે આમાં આપણે 100 ગ્રામ નમક નાખી દઈએ છીએ. તો મિત્રો આવી રીતે અમે પનીરનું શાક બનાવીએ છીએ. પનીરના શાક બનાવતા લગભગ 1.5 કલાક જેવો સમય લાગે છે. અમે 3 સગડા ચાલુ છે. એકમાં મિક્સ સબ્જી બનાવી છે, એકમાં દાળ ભાત બનાવ્યા છે. એનો વિડીયો પણ આપણે બનાવેલો છે. ટૂંક સમયમાં 100 માણસોના દાળ ભાત અને મિક્સ સબ્જીનું શાકનો રેસીપી આપણે મૂકશું. હું એડિટ કરીને પછી મૂકી દઈ. તો 10 ગ્રામ જેવું સંસર નાખી દો, જે કાલા નમક આવે એવું 10 ગ્રામ જેવું કાલા નમક નાખી દઈએ છીએ. તો બધાય મસાલા આપણે નાખ્યા પછી આને 5 મિનિટ આવી રીતે પકાવશું, એટલે હું બધા મસાલા પાકી જાય પછી આપણે આની અંદર પનીર નાખી દઉં. તો હજી એકવાર વિડીયોમાં ત્રીજી વાર કહું છું કે તમે ગ્રેવી પકાવો ને ત્યારે આવી રીતે તવીથાથી હલાવતા રહેજો. કારણ કે ગેસ જો તવીથો મુકાય ને સેજ પણ ગ્રેવી બળી જાય ને તો શાકનો સ્વાદ બદલી જાય. ગ્રેવી આપણી 25-30 મિનિટમાં કમ્પ્લીટ પાકી ગઈ છે. હવે ગ્રેવી પાકી ગઈ, આપણે જે 3 કિલો પનીર કટિંગ કર્યું હતું એ ગ્રેવીમાં નાખી દઈએ છીએ અને મિક્સ કરી દેવાનું. પનીર નાખ્યા પછી 2 મિનિટ આપણે આવી રીતે પકાવવા દીધું છે, એટલે સરસ પનીરનું શાક હવે બની ગયું છે. હવે આની ઉપર આપણે મસાલા નાખી દઈએ. તો લીલા ધાણા 250 ગ્રામ કટિંગ કરીને નાખ્યા છે. શાક બની ગયા પછી લીલા ધાણા નાખવાના અને કસ્તુરી મેથી નાખી દઈએ 1 ચપટી. ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, પનીરનો કિચન કિંગ મસાલો નાખીએ છીએ, અથવા પનીરનો કોઈ પણ મસાલો નાખી દેવાનો એટલે આપણું શાક બની ગયું છે. તો હવે આપણે આમાં થોડો ગરમ મસાલો નાખ્યો છે અને આવી રીતે મિક્સ કરી દઈએ છીએ. તો સરસ પનીરના શાકનો દેખાવ આવે છે. આનું ઠરી જાય એટલે થોડુંક તેલ ઉપર આવી જાય. તો આવી રીતે આપણે પનીરનું શાક બનાવ્યું છે. પનીરના શાકનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.